રાજ્યના ખેડૂતો માટે ફરી આવશે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી। ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે। 16-17 ડિસેમ્બરે માવઠાની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસાદ વરસશે। ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી છે। सोल 17 डिसेम्बर सुधीमां राज्यमां क्यांक मावठुं थवानी शक्यता रहे, कारण के आ अरसामां पश्चिमी विक्षोभ आववानी शक्यता रहेशे। सूर्य दक्षिणावर्ती थतो जशे तेम तेम पश्चिमी विक्षोभ नीचा आववानी शक्यता रहेशे। तो राज्यमां हाल बेवड़ी ऋतुनो अनुभव थशे। हवामान निष्णांत अंबालाल पटेलनी आगाही। ठंडीमां आंशिक घटाडो नोंधाशे। लघुत्तम तापमान 15 डिग्री रहेवानी शक्यता। महत्तम तापमान 29 डिग्री रहेवानुं अनुमान। तो पवननी दिशा बदलाता ठंडीमां घटाडो थशे। जान्युआरी मासमां हाड थीजवती ठंडी पड़शे। तारीख 23-24 सुधीमां लघुत्तम तापमान राज्यना घणा भागोमां 15 डिग्री आसपास रहेवानी शक्यता रहेशे। त्यारबाद लघुत्तम तापमानमां थोड़ो वधारो थवानी शक्यता रहेशे। दरिया किनाराना भागोमां लघुत्तम तापमान थोड़ुं वधारे रहेवानी शक्यता रहेशे, परंतु लगभग तारीख 26 आसपासथी लघुत्तम तापमान 16 डिग्री सेल्सियस आसपास अने त्यारबाद धीरे धीरे 17 डिग्री सेल्सियस आसपास रहेवानी शक्यता रहेशे अने महत्तम तापमान 30 डिग्री सेल्सियस आसपास रहेवानी शक्यता रहेशे। एटले ठंडी बदलाती मौसममां सवारे ठंडी जणाशे अने बपोरना भागमां ठंडी ओછી અનુભવાશે। એટલે તો શિયાળામાં લીલાછમ શાકભાજી લાલઘુમ લીલા શાકભાજીના જે ભાવ છે તેમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। 40ના કિલો મળતા શાકભાજી હવે 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। तो शाकभाजीना भावमां हाल तोतिंग वधारो नोंधाई रह्यो छे। नोंधनीय छे के शियाळामां सामान्यतः भाव ओछा होय छे, परंतु आ वखते मावठाना कारणे भाव वधी रह्या छे। गीर सोमनाथमां कमोसमी वरसादना कारणे शाकभाजीनो पाक नाश पाम्यो छे। फाफणी गामनी वात करीए तो आ गामनुं जीवन मरण ए शाकभाजीनी खेती पर टकेलुं छे। અહીંના લગભગ 60% ખેડૂતો વિવિધ શાકભાજી પકવી બજારમાં પહોંચાડે છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા શાકભાજીના આખા બગીચા સડી ગયા છે। રોપા જમીનદોષ થઈ ગયા છે। જે ખેડૂતો પોતે તાજું શાકભાજી ઉગાડીને આખા જિલ્લામાં પૂરું પાડતા હતા, એ જ હવે મોંઘા ભાવે શાકભાજી બજારમાંથી ખરીદવા મજબૂર બન્યા છે। 150 રૂપિયા મળતા રીંગણા આજે અહીંના ખેડૂતો પોતાના ઘરમાં વાપરી રહ્યા છે। તો સ્થાનિક ઉત્પાદન લગભગ બંધ થઈ જતા વેપારીઓને હવે રાજકોટ, મોરબી જેવા જિલ્લાઓમાંથી શાકભાજી આયાત કરવી પડી રહી છે। પરિવહન ખર્ચ વધતા ભાવ પણ વધી રહ્યા છે। વર્ષોથી પછી 20-25 વર્ષથી અમે વાવેતર કરીએ, બકાલાનું રીંગણી કરીએ, ગાજર કરીએ, ચકરિયા બનાવીએ। આ વર્ષે તો નિષ્ફળ જ છે વરસાદને કારણે। કોઈ બકાલું અમારી પાસે નથી રહ્યું ને વર્ષોથી બનાવી જોઈએ એવા ભાવ નથી મળતા। ભાવમાં તો ત્યાં જે માર્કેટ ઉપર આધાર રહે એમાં પછી આ વર્ષે તો અમે 150 રૂપિયાના કિલો રીંગણા લઈએ છીએ। અમારી પાસેથી તો 20-25 રૂપિયા ખરીદ કરે। આ બકાલું અમારા ગામમાં અહીંયા 60% જેવું બકાલું તો બધા ખેડૂત કરે છે ને હમણાં આ ચોમાસાને લીધે બધું બકાલું તો નિષ્ફળ ગયેલું છે। તો અટાણે બકાલું અમારા માર્કેટમાં લેવા જવાનું હોય તો 150 રૂપિયા રીંગણાના ભાવ હોય, 160 હોય, મરચાં 100 રૂપિયા કિલો હોય, સોળા 100 રૂપિયા કિલો હોય। તો હવે અત્યારે અમારે વેચાતો લઈને ખાવું પડે। અમે લગભગ 20 વર્ષથી બકાલું કરીએ અને મરચી, રીંગણી, આમ વાલોળ તેથી 10 રૂપિયા કિલોના 20 રૂપિયા 25 રૂપિયા મળતા। આ વર્ષે બકાલું બધું હતું એ 8 દી વરસાદ થયો ને બધું નાબૂદ થઈ ગયું। પહેલા શાકભાજી માનો કે 40 રૂપિયાનું કિલો જે વસ્તુ હતી અત્યારે 140 રૂપિયા 160 રૂપિયા કિલો છે। અત્યારે ગુવાર છે, રીંગણા છે, બરોબર છે। રીંગણા જાણો 20 રૂપિયા કિલો હતા, અત્યારે 140 રૂપિયા કિલો છે। ના બધું 70-80% બહારથી આવે છે। અહીંયાના ખેડૂતો અત્યારે બકાલું કરવા રાજી નથી ભાવને કારણે।
તો કમોસમી વરસાદ અને લગ્ન સિઝનના કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ગૃહિણીઓ શાકભાજીના વધેલા ભાવથી પરેશાન છે. શિયાળામાં સામાન્યતઃ શાકભાજી સારી અને સસ્તી મળતી હોય છે, પરંતુ આ વર્ષે શાકભાજીના ભાવ આબ આંબી રહ્યા છે. તેથી ગરીબ અને મધ્યમ વર્ગ પર મોંઘવારીનો બોજ વધ્યો છે. શાકભાજીના ભાવમાં જે છે એ તોતિંગ વધારો આવ્યો છે. 33% જેટલો 30% ઉપર જે છે એ શાકભાજીના ભાવ વધ્યા છે. વધવા પાછળનું કારણ કે છેલ્લો વરસાદ પડ્યો એને હિસાબે બધો બગાડ થઈ ગયો. આવક જી કે 20 દાગીના ખેડૂને ઉતરતા એને 2-5 ઉતરે, એના હિસાબે ભાવમાં ઉછાળો છે. હજી 8-10 દીમાં ઓછા ભાવ થઈ જશે. અત્યારે રીંગણા, ગુવાર, ભીંડો, ચોરા, કારેલા માર્કેટ ઉપર ગ્રાહક બધું ઓછું લેવાય, જાજુ નથી લેતા, થોડો ઘટાડામાં લઈએ. કિલો લેવું તો 250 લેતા હોય. લોકો કે શાકભાજી ઓછું ખરીદી રહ્યા છે. જે પણ ખરીદે છે, જો જરૂર હોય એટલું જ ખરીદી રહ્યા છે. ઘણા બધા લોકો એવા છે કે જે પહેલા જે કિલો શાકભાજી જે ખરીદતા તે અત્યારે 500 શાકભાજીમાં રોડવી રહ્યા છે, અથવા તો કઠોળનો આ સમયે વધુ ઉપયોગ કરી રહ્યા છે. તો બીજી તરફ કેક અત્યારે જે છે એ શાક માર્કેટમાં પણ જે લેવાલી કે ઘટી હોવાનું વેપારી કહી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. એટલે એ લોકો બિચારા શું શાક ખાઈ શકે, પણ રીઝન એક તો વરસાદ છે અને બીજું અત્યારના મેરેજ સિઝન છે. કમોસમી વરસાદ થયો એટલે ઓફકોર્સ શાક તો બધા બળી ગયા હોય. લોકો રીંગણાને બધું તો બહુ જ મોંઘું છે, જે અત્યારના સિઝનલ છે છતાં પણ હવે એમાં આપણે શું કરી શકીએ ભાઈ? થોડુંક તો કુદરત, ઘટાડો તો કરવો જ પડે ને ભાઈ. આટલા મોંઘા તો સારામાં મીન્સ કે પૈસાવાળા માણસોને પોસાય એમ નથી. તો શિયાળાની શરૂઆત છતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. કમોસમી વરસાદના પગલે શાકભાજીના આવકમાં ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે શિયાળામાં 40 રૂપિયા કિલો મળતા શાકભાજી હાલ 100 રૂપિયા કિલો મળી રહ્યા છે. લીલા શાકભાજીના ભાવમાં પણ અધધ વધારો થયો છે. અત્યારે ઊંચો જ છે ભાવ. સબ્જી આ રીંગણ 120 રૂપિયા કિલો છે, બરાબર. વટાણા 100 રૂપિયા કિલો છે. ગાજર બી 80 રૂપિયા છે. બધું 80-100 રૂપિયા જ કિલો છે. ભાવ વધારે થાય, વરસાદ પડે છે ને એના હિસાબથી ભાવ વધારે થાય. મરચાં છે તે 80 રૂપિયા, ધાણા 80 રૂપિયા, શાકભાજીઓ ટામેટાનો ભાવ વધારે છે. બધાનો શાકભાજીનો બધો ભાવ વધારે છે. ના હવે લેવા હવે આવ્યા છે. આ ભાવ પૂછું છું તો ભાવમાં હજી ફેર પડતો નથી એટલે લીધું નથી. એ સાલે સસ્તા આ સાલે મોંઘા છે. માવઠું થઈ ગયું ને એટલે બધું વાવેતર બધું ખરાબ થઈ ગયું. એટલે ये साल में 40-50 तो आ वस्तु ये साल में 100 आसपास में 90-100-80 માલની આવક આવશે તો ભાવ ઉતરશે, નહીતર ભાવ મેં કોઈ કહેવાવું નહીં. માવઠાનો માર છે તે શિયાળામાં પણ જોવા મળી રહ્યો છે, કારણ કે શિયાળામાં જનરલી શાકભાજી છે તેના ભાવ નીચા હોય છે અને લોકો ખૂબ જ ખરીદતા હોય છે. પરંતુ અત્યારે જે રીતે માર્કેટમાં ભાવ જોવા મળી રહ્યા છે તે લોકો ભાવ પૂછીને જ ચોંકી જાય છે, કારણ કે અત્યારે જે શાકભાજી આવી રહ્યા છે, લીલાછમ શાકભાજી તો છે જોતા બહુ ખૂબ જ ગમી જાય છે, પરંતુ જ્યારે ભાવ પૂછે છે ત્યારે આ ભાવ છે તે આસમાને પહોંચી ગયા હોય છે. કારણ કે અત્યારે જે ભાવ છે 100 થી 120 રૂપિયા વચ્ચે કિલો છે તે શાકભાજી મળી રહ્યા છે. આ લીલા શાકભાજી લોકો અહીં લેવા માટે આવતા હોય છે, કારણ કે અમદાવાદ શહેર છે અને અમદાવાદ શહેરમાં જે કાલુપુર માર્કેટ છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે શાકભાજી લેવા આવતા હોય છે અને બધું જ શાકભાજી છે તે કાલુપુર માર્કેટમાં મળી જતું હોય છે, જમાલપુર માર્કેટ છે. પરંતુ અમદાવાદ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં અલગ અલગ પ્રકારે પ્રાઇસ છે તે જોવા મળતા હોય છે. 100 થી 150 રૂપિયા સુધીનો કિલો છે તે રિટેલ માર્કેટમાં મળતા હોય છે. એટલે લોકો છે તે અત્યારે કાલુપુર માર્કેટમાં છે શાકભાજી લેવા માટે આવી રહ્યા છે. પરંતુ જે રીતે ભાવ ઓછા હોવા જોઈએ શિયાળામાં તે પ્રકારે અત્યારે ભાવ જોવા નથી મળ્યા. 100 થી 150 રૂપિયા કિલો છે તે શાકભાજીના ભાવ છે રિટેલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે, કારણ કે હોલસેલ માર્કેટમાં પણ અત્યારે જે રીતે પ્રકારે ભાવ ઊંચા છે તે જ પ્રકારે રિટેલ માર્કેટમાં પણ ભાવ ઊંચા થઈ ગયા છે, કારણ કે બહારથી જે શાકભાજી આવી રહ્યું છે ને હજુ પણ જો શાકભાજીની આવક છે ઓછી રહેશે તો વેપારીઓનું માનવું છે કે શિયાળામાં પણ ભાવ છે તે ઊંચા જોવા મળશે. કેમેરામેન પ્રકાશ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો શિયાળાની શરૂઆતમાં જ બજારમાં વિવિધ શાકભાજી જોવા મળે છે. માર્કેટ લીલાછમ શાકભાજીથી છવાઈ જાય છે. ત્યારે ગત મહિને કમોસમી વરસાદથી ખેડૂતોને પાકની સાથે શાકભાજીમાં પણ મોટા પાયે નુકસાન થયું હતું. શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોનો ખર્ચ વધુ અને ઉપજ ઓછી થવા પામી છે.
બારડોલી શાક માર્કેટમાં જે ખેડૂતો 500 કિલો શાકભાજી માર્કેટ લઈને વેચવા માટે આવતા હતા તે ખેડૂતો હાલ 100 કિલો શાકભાજી લઈને આવે છે. માવઠાના મારથી ખેડૂતોની શાકભાજીની ઉપજ ઓછી થતાં માર્કેટમાં આવક ઓછી થઈ છે અને માંગ વધી છે. તેના કારણે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. કમોસમી વરસાદના લીધે પાકોનું ઉત્પાદનમાં માર પડ્યો, એના લીધે ભાવ વધારો થઈ ગયો છે. એટલે જે ગ્રાહકો છે લેવા માટે તકલીફ પડે છે. અત્યારે ભાવો ઉચકાયેલા છે એટલે ખેડૂતોને ગ્રાહકોને લેવા માટે બહુ જ તકલીફ પડે છે ભાવ એટલું વધવાથી. કમોસમી વરસાદ પડવાથી નુકસાન તો ગયું, પણ થોડું ગરમી હવે વરસાદ જવાને લીધે આ પાપડીનો પાક ચાલુ થયો તેમાં અમને થોડો રાહત મળતી છે, ભાવ મળી રહી છે. કમોસમ વરસાદને કારણે માલની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે. જે ખેડૂત લોકો 500 કિલો લાવતા હતા તેમનો જેમ જેમ 100 કિલો માલ નીકળતો છે.